તો ભાગવતના લક્ષણો મને ભગવાન અને ભક્તના લક્ષણો બતાવો. ત્યારે 9 યોગેશ્વરો એક વખત, ક્યાં યોગેશ્વર? ઋષભદેવના 100 પુત્ર હતા ને, આગળ કથા આવી ગઈ, એમાં 11 પુત્ર એ 9 યોગેશ્વર થઈ ગયા હતા. બાકીના 81 કર્મકાંડના જે વિદ્વાન થયા ઈ, અને બાકી જે 9 આયન કે 9 ખંડ જો રાજ દઈ દે એમને ભરત ઉપરથી ભારત દેશ જો ના આપ્યો. ઋષભદેવ જે 9 પુત્ર મેં એકડે ખંડ જો એશિયા ને આફ્રિકા ને એન્ટિકા ને આ બધા ખંડ છે ને, એમાં આ ખંડ ભરતના ભાગે આવેલો. એક એક દીકરાને એક એક ખંડનું રાજ આપ્યું હતું. એમાં 9 યોગેશ્વરો જે નીકળી ગયા હતા એની કથા અહીંયા આવે છે. એ 9 યોગેશ્વરો, એમાં કવિ નામના મોટે યોગેશ્વર, એને પૂછવામાં આવ્યું તો એણે કીધું, મન વાંજણી અને કાયાથી કરેલ સત્કર્મ પ્રભુને અર્પણ કરવા એ પરમ ભક્તના લક્ષણ છે. ભગવાનને સર્વ સમર્પણ કરવું. પછી ઉત્તમ ભક્ત કોણ? ભગત તો ઘણા છે, પણ ઉત્તમ કોણ? અને હરિ નામનો એક યોગેશ્વર. 9 યોગેશ્વરમાં 9 યોગેશ્વરના નામ છે. કવિ, હરિ, પીપલાયન, આવા 9 યોગેશ્વરોના નામ છે. હરિ નામના કવિએ કીધું કે ઉત્તમ ભક્ત કોણ? તો કે ખાલી મૂર્તિમાં જ નહીં, પ્રાણી માત્રમાં ભગવાનને જુએ એ ઉત્તમ ભગત. પાણી મેં જ ભગવાન કે નહીં રે, બધામાં ભગવાન છે. અને અમારા માણકભાઈ પણ એમ કે, સાહેબ વાત એટલી જ છે, આપણે મૂર્તિને પ્રેમ કરીએ, નો ડાઉટ, કંઈ બહુ ઓલું વાંધો નથી એમ, પણ ઈશ્વરે જેમાં પ્રાણ પૂર્યા છે એવી મૂર્તિઓમાં પ્રેમ કરીએ સાહેબ. આમાં તો માણસે પ્રાણ પૂર્યા છે, ભગવાને જેમાં પ્રાણ પૂર્યા છે એવી મૂર્તિઓને પ્રેમ કરીએ. કલાકોના કલાકો ભગવાન પાસે હાથ જોડીને ઊભા રહીએ. 8 કલાક સુધી જોડાયેલા હાથ કરતા 1 મિનિટ માટે મદદ કરાયેલો હાથ છે ને, 1 મિનિટ માટે કોકની મદદ માટે એ હાથ લાંબો થયો છે, સત્ય આવીને ઊભું રહેશે સાહેબ. ઉત્તમ નામના કવિ એમ કહે છે. પછી મધ્યમ ભક્ત કોણ? એના 4 પ્રકાર: મૈત્રી, પ્રેમી, કૃપા અને ઉપેક્ષા. આ મધ્યમ ભક્તના લક્ષણ છે. પ્રભુમાં પ્રેમ, મધ્યમ ભક્ત એને કહેવાય. ઉત્તમ ભક્ત એ છે કે બધામાં ભગવાનને જુએ. સિયારામ મેં સબ જગ જાન, કરુણ પ્રણામ જોરી જુગ પાન. અને પ્રેમ ગયો એટલે બધું ગયું સાહેબ. સીધે સીધી વાત એટલી જ છે. સહજ રીતે આપણે કહીએ તો પ્રેમ ગયો તો બધું પૂરું. ઘણા માણસો સાહેબ વયમ પડંતા ને વિધુ લખ્યા, કંઈક ખારા ને કંઈક મીઠ, સાવ સરીખા દંડડા. એ તો રાજા રામે પણ ન દીઠ. જીવના બધા દિવસો સરખા ન હોય, પણ પ્રેમ ગયો એટલે બધું પૂરું. નહીંતર ઘરની માણસે પ્રેમ મારામાં છે કે નહીં એની ખબર કેમ પડે? બહુ જાજો કાંઈ ફરક ન પડે. આપણે ઘરે જઈએ, ઘરે ઉલથે જો પણ વેંધાવું ઘરે, અને આંગણામાં ગલુડિયું હોય ને કે કૂતરું, એ પૂછડ્યું ન પટપટાવે તો માણસે આપઘાત કરી લેવો જોઈએ. સમજી જવાનું. હવે આપણામાં કાંઈ નથી. નહીં કે એને તો ખબર હોય ને કે અહીંનો ગુડાણો છે. ઘરની બહાર નીકળે તો ફળિયાના કૂતરા ભસે, એને કહેતા ખબર હોય ને એ તે જોવાય. ખરેખર અમુક માણસોના ફળિયામાં ચોખા પડે હોય ને તો ચકલા હેઠે ન ઉતરતા હોય. મરી ગયા પકડવા હાટું તો નહીં નાખ્યા હોય ને. ખરેખર, કારણ કે કીર્તિ છે ને એ તો માણસની અલગ બાબત છે સાહેબ. સહજ રીતે કહીએ તો ચકલા હેઠે ન ઉતરે એમ કે જલેલા તને ફેંકાયું ને. એક માણસ ગુજરી ગયો તો બાયુ ખરખરે ગઈ. પહેલાના જૂની પરંપરા કૂટતી હતી ઉમરા ઉભીને, પછી છાતી કૂટીને થાકી ધરાઈ ગઈ ને ત્યારે એક બાઈએ કીધું, પાણ મળે ઘાટ્યું હોય ને હું બેચારી ગરધણી એકલી જાય, ત્યાં જો ધણી ગુજરી હોય એને કહેતા કોક ચોપ કરાયો. પાણ તો વારા ફેરથી બદલો થાય, થકબો ન પાણી. આપણે તો બદલ્યા કરીએ છીએ, પણ ગરદણિયાની એકની એક છે. એને તો કોક છાણી રાખો. તો ગુમટો ઊંચકાવીને જોયું તો ઓલી અંદર બજર દેતી હતી. તેરું બયું છે મરે ધણી જડો, ધણી તો જો ગુજરી હોય. અમે કૂટીને થાકી ગઈ. તને રોવાનું નથી આવતું? ઓલી બાઈ કે રોવું તો મારે ઘણી છે, પણ મરી ગયાનું હું નામ લઈને રોવું. કી લખણ જ ન હોય ને મેં કોઈ નામ લઈને હું રોવું? પાર ખંડ નીકળો જી.
તો કે તોય કાંઈક તો નામ લે, હૈયાફાટ રોવું છે ઘણે, પણ મરી ગયાનું નામ લઈને શું રહેવું. પછી બહુ કીધું તો કાંઈક તો બોલ, એટલે એ બાઈએ દુઓ કીધો કે તારા ભડિયામાં કૂતરે કોઈ દી ફળ્યું જોયું નથી, બીજું બધું તો ઠીક, હેઠા હાથે કાગડો નથી ઉડાડ્યો, એનું બધું ઠીક, કોકની રકાબી એઠી નથી કરાવી, કોઈકને મહેમાનને ચાની રકાબી એઠી નહીં કરાય. અને એ જમરાજા કે ચઈ કેરવ્યો તું હેત રે તો કે ખેલ એને કે કી લભી વે. અને એ ડુઓડે ને કે દીઠો નહોતો ડાયરો અને નથી કવિએ કીધી જાણ, તો પછી જમપુરીમાં જાણ કોણે કરી કંથડા. રાજા કે ચઈ કેરાય હા, દીઠો નહોતો ડાયરો, દીઠો કોઈ દી ડાયરામાં નથી ગયો, નથી ભજનમાં, દીઠો નહોતો ડાયરો અને નથી કવિએ કીધી જાણ, તો જમપુરીમાં જાણ કોણે કરી કંથરા. તો બીજી બાયુ આવી હતી ને એમાં એક બીજી બાઈએ જવાબ આપ્યો કે જમરાજાને કોણ કહી આવ્યું તું સાંભળ. સુયાણીએ જઈને સંભળાવ્યું, સુયાણીએ સંભળાવ્યું, આ તો જમપુરીમાં જઈ. સુયાણી ચેતે કાં વૈવ્યા તેની પોઠિયા તો આવે ને વૈયા છે, આયો તો તેની. સુયાણીએ સંભળાવ્યું જમપુરીમાં જઈ, પલિત એક પોઢાડ્યો, એ અહીંયા આવ્યો કે નહીં? પોગો કે ના પોગો, આવે ને અહીં ઘસાય ને એની વાત છે ટૂંકમાં. સુરનામું સુયાણી દઈ આવી, પલિત એક પોઢાડ્યો અહીંયા આવ્યો કે નહીં? કહેવાનો સુર એ છે સાહેબ, પ્રેમ. ઉત્તમ ભક્ત એ છે કે બધાયમાં સિયારામ મેં સબ જગ જાની કરહું પ્રણામ ચોરી ચૂક. મધ્યમના 4 પ્રકાર છે, પ્રેમી, મૈત્રી, દયા અને ઉપેક્ષા. પ્રભુમાં પ્રેમ હોય, એના ભક્તો સાથે એ મિત્રતા કરે, મધ્યમ ભગત. એના 4 પ્રકાર છે. પહેલો ઉત્તમ ભક્ત તો એ છે, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. કવિ નામના 11મા સ્કંદમાં ઉત્તમ ભક્ત એ છે કે બધામાં ભગવાનને જોવે. મધ્યમના પાછા 4 પ્રકાર બાપા. 1 પ્રભુમાં પ્રેમ, એના ભક્તો સાથે મિત્રતા, અજ્ઞાનીઓ ઉપર કૃપા અને વિરોધીઓ સાથે ઉપેક્ષા. પ્રભુ ઉપર પ્રેમ, ભગવાન કે મની દો એડા ભક્ત એની સાથે એની ભાઈબંધી. અજ્ઞાની ઉપર કૃપા અને ભગવાનનો વિરોધ કરે એની ઉપેક્ષા કરે. મધ્યમ ભગત. અને કનિષ્ઠ પથ્થરની મૂર્તિમાં જ ભગવાનને જુએ, આખો દી એમાં જ ચાલુ પડ્યો હોય, પૂજા અર્ચા કર્યા કરે, બીજે ક્યાંય કોઈ ભગવાન ન દેખાય, દ્રોહ વિરોધ કર્યા કરે. જડ ભગત, એને કે ચોવાજે જડ ભગત. પછી માયા કોને કહેવાય આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે અંતરિક્ષ નામના યોગી જવાબ આપે છે નિમિ રાજાને, જનકને, કે મારા તારાનો ભેદ પાડે છે એનું નામ માયા. હું છું ને તું છે. માયા આમ સહજ છે તરવી, આ હું છું ને આ મારું છે, તું છે ને તારું છે, આ ભેદ પડે છે એનું નામ માયા. જો આમાંથી પર થઈ ગયા એટલે માયાથી મુક્ત, બીજું કંઈ કરવાની જરૂર નથી. આ ભેદ ભૂલાઈ જાય તો માયાથી પર. પછી પીપલાન નામના યોગી, એને કીધું કે નારાયણનું સ્વરૂપ શું? ત્યારે પીપલાન નામના યોગી કહે છે, નારાયણના સ્વરૂપનું આખું વર્ણન કરે છે કે દ્રુમિલે નારાયણની કથા સંભળાવી કે તપ કરતા ઇન્દ્ર કામને મોકલે છે. ભગવાન નારાયણ બેઠા હતા, વિષ્ણુ પાસે કામ ન ફાવ્યો અને ઉરુમાંથી ઉર્વશી નામની અપ્સરા ઉત્પન્ન કરી અને નારાયણે કીધું ઇન્દ્રને કે આવી અપ્સરા તો હું મારા પેટમાં રાખું છું, હાલે હું તને ભેટ આપું છું. ઉર્વશીની ઉત્પત્તિ નારાયણની ઉદરમાંથી થઈ છે, ઇન્દ્રને ભેટમાં આપે. અને એ જ ઉર્વશી અર્જુનને વનવાસ દરમિયાન સ્વર્ગમાં મોકલેલ અને ત્યાં અર્જુનને ઉર્વશીએ શ્રાપ આપે, એ વાત મોટી છે. પછી ભજનહીન માણસની ગતિ કઈ, આ બધાએ કરભાજન નામના કવિએ એનું વર્ણન કર્યું. 9 યોગેશ્વરનો સંવાદ કઈ અને ભગવાન દ્વારકામાં જ્યારે ઉત્પાત ચાલુ થયા, કારણ કે અજ્ઞાની ન કરે એવું કામ સમજદાર માણસ કરી નાખે. લખાયેલું હોય ને ત્યારે પ્રારબ્ધમાં બુદ્ધિ પાછળ છે,
પુરુષાર્થમાં બુદ્ધિ આગળ છે. કાપે ઉંદર કરંડીઓ ને સાપ ઉંદરને ખાય, ઉદ્યોગ બધા અવડા પડે ને ધાર્યું ધણીનું થાય. દેવતાઓ ભગવાનને સ્વધામ પધારવા માટે વિનંતી કરે છે અને ભગવાન બધાને પ્રભાસમાં લઈ જવાની તૈયારી કરે છે. યાદવોને કીધું એક કામ કરો, આપણે પ્રભાસમાં જઈએ. પ્રભાસ ક્યાં આવ્યું? સોમનાથની બાજુમાં ભાલકા. ત્યાં બધાને ભગવાન કહે છે કે આપણે ત્યાં જઈએ, ચંદ્રને પણ ક્ષયમાંથી. અને ઉદ્ધવ સમજી ગયા, ભગવાનના પગ પકડી લે છે. એકાંતમાં એમ કહે છે, પ્રભુ તમે ધારો ને તો યાદવોના શ્રાપને મિથ્યા કરી શકો એમ છો, પણ તમે આવું કરશો નહીં એ મને ખબર છે. તો મૂકે ભેરો ખણી વેજો. ભગવાન એમ કહે છે, ઉદ્ધવ આપણે ભેગા તો આવ્યા નથી, ભેગા જઈએ. અહીંયા કોઈ કોઈના માટે રોકાતું નથી. તારા દિવેલમાં દિવેટ બાકી છે ને મારું ખૂટી ગયું. 125 વર્ષ પછી દ્રશ્ય એટલું કરુણ હતું, જેથી ઉદ્ધવ ભગવાન એમ કહેતા હતા, પ્રભુ તો કે હા ઉદ્ધવ, હું મારું જ્ઞાન કોકને આપવું છે ને એમાં તું લાયક લાગે છે, તું એક બાકી રહીશ. બાકી યાદવાસ આજથી 7મા દિવસે સમુદ્ર દ્વારકાને બોડી દેશે. સોનાની દ્વારકા નહીં મળે બધાને. અને ઉદ્ધવજી ભગવાનને કહે છે, મહારાજ જીવવું કેમ? ભગવાન કહે છે, સાંભળ, એના માટે હું તને એક વાત કહું છું. આપણા દાદા યદુ રાજા એક વખત કાવેરી નદીના કિનારે વિહાર કરવા માટે નીકળેલા. ત્યાં દત્તાત્રેય, રંગ અવધૂત દત્તાત્રેય, એ સૂતા હતા રેતીનું ઓશીકું કરીને. એની મસ્તીમાં એટલો આનંદ ચહેરા ઉપર. ત્યારે યદુ રાજા હતો, એને દત્તાત્રેય પાસે જાય છે. દત્તાત્રેય તો ઉભા નથી, આમ પોતાની મસ્તીમાં જઈને કીધું કે મહારાજ, રંગ અવધૂત દત્તાત્રેયને યદુ કહે છે, આ સિંહ રાજા આવ્યું, રાત દી દોડાદોડી કર્યું તા, એતરો કારોબાર સંભાળ્યું તા, એતરી મહેનત કર્યું તા, તો આજે ચહેરેમાં તો જો આનંદ આવે ને અસાં માટે કી નાય, એનું કારણ શું? બહુ સમજવા જેવી વાત છે કે તમે કાંઈ કરતા નથી, આ રેતીમાં એમને પડ્યા રહ્યો છો, અને છતાંય આટલી લહેર કેમ મોઢા ઉપર? આટલો આનંદ કેમ છે તમને? યદુ રાજાએ દત્તાત્રેયને પૂછેલું. કાવેરી નદીના કિનારે મસ્તીમાં અમે રાત દિવસ દોડાદોડી કરીએ છીએ, તોય આ પ્રસન્નતા નથી આવતી, અને અહીં કી નતા કર્યો, બિલકુલ કાંઈ નથી કર્યું, એમને પડ્યા રહ્યું છે, અને તોય આટલી આનંદ ક્યાંથી? ને એ વખતે દત્તાત્રેય યદુ રાજાને કીધેલું, સાંભળ રાજા, અમારો આનંદ છે એનું કારણ છે કે મેં 24 ગુરુઓ બનાવ્યા છે. કેટલા? 24 ગુરુ. અને ગુરુ કોઈ માડું નહીં, પશુ પંખી પ્રાણી એડામડે ગુરુ બનાવીને લેતા આવડે ગુણ તો નગુણામાંથી નીકળે ભાઈ. અને દત્તાત્રેયના 24 ગુરુઓની કથા 11મા સ્કંદમાં કે ભાઈ કોઈ પણ માણસ એટલો ખરાબ નથી કે એની અંદર તમે પ્રવેશ કરો ને તમને સત્વ ન મળે. બાકે इनमें प्रवेश केनो खपे? हनुमानजी लंकाમાં ગયા, આખી લંકામાં કોઈ સારો સજ્જન માણસ નથી. દુષ્ટ, ચોરી, લૂંટ, વ્યભિચાર, ખરાબ એકેય માણસ સારો નહીં. પણ હનુમાનજી નાના બનીને ગયા, મચ્છર બને જનીને વ્યા ને તો એકડો બીભીષણ ઉતાઈ મેલી ગયો. સાહેબ, કોઈ પણ માણસ એટલો દુર્ગુણી નથી, તમે એની અંદર પ્રવેશ કરો ને તમને સદગુણ ન મળે. પણ પાકે એમને અંદર ઉતરેલા નેઢો બનણો ખપે. પાણ નેઢો બને જ કે ગાલે ખરાબ માળું કરી સોચો તું હીન અસીહીન પાણ પાંજા ઉભરા ઠાલ્યું.